નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયો તાસમાં તમારા ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ પાઠનો અભ્યાસ શરૂ કર્યો હતો, જેમાં આપણે પ્રથમ પાઠમાં ચાલો ઇતિહાસ જાણીએ એ પાઠની સમજૂતી મેળવી। તેમાં આપણે જાણ્યું કે ઇતિહાસ કેવી રીતે લખવામાં આવે છે, ઇતિહાસની રચના કેવી રીતે થઈ, ઇતિહાસને કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે, પછી ઇતિહાસના પિતા કોણ હતા વગેરેની વિસ્તૃતમાં માહિતી આપણે મેળવી ગયા। પછી આપણે જાણ્યું કે આ ઇતિહાસ જાણવા માટે કયા કયા સાધનો અને સ્ત્રોતો હોય છે। પછી આપણે ઇતિહાસ જાણવાના જે જુદા જુદા સાધનો છે તેના વિશે પણ વિસ્તૃતમાં માહિતી મેળવી ગયા। ઇતિહાસના સાધન તરીકે પ્રથમ આપણે તાળપત્ર અને ભોજપત્ર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી। તેમાં આપણે તાળપત્ર અને ભોજપત્ર પર જે લખાણો લખવામાં આવ્યા છે તેના દ્વારા પણ ઇતિહાસની માહિતી મેળવી શકીએ, એના વિશે વિસ્તૃતમાં સમજ્યા। પછી આપણે ઇતિહાસના બીજા સાધન તરીકે અભિલેખો વિશે પણ વિસ્તૃતમાં સમજ્યા। તેમાં આપણે જાણ્યું કે અભિલેખો જે છે એ ધાતુ અને શિલા એટલે કે પથ્થરો ઉપર કોતરકામ કરીને લખાણ લખવામાં આવતા હોય છે। પછી આ અભિલેખો ઉપર જે રાજા જે તે સમયમાં થઈ ગયા તેમના વિજય પરાજય, પછી જે પ્રજા સાથે સંવાદો કરતા હતા તેના જે લખાણો છે તેના દ્વારા આપણે જે તે સમયના રાજાનો ઇતિહાસ જાણી શકીએ છીએ, તેના વિશે માહિતી મેળવી ગયા। પછી આપણે ઉદાહરણમાં જોયું કે અશોકનો જે શિલાલેખ છે જે હાલ જૂનાગઢમાં આવેલો છે તેના વિશે પણ માહિતી મેળવી હતી। પછી આપણે ઇતિહાસના સાધન તરીકે તામ્રપત્ર જે છે તેના વિશે પણ માહિતી મેળવી। પછી સિક્કાઓ, ઇતિહાસના સાધન તરીકે સિક્કાઓ વિશે પણ આપણે વિસ્તૃતમાં જાણ્યું કે સિક્કાઓ કયા કયા પ્રકારના હોય છે અને ધાતુ દ્વારા સિક્કા જે બનાવવામાં આવે છે એ વિવિધ ધાતુમાંથી સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે। જે તે સમયના રાજાની આર્થિક, સામાજિક અને સમૃદ્ધિ જોવા માટે આ સિક્કાઓ દ્વારા આપણે એ રાજાનો જે તે સમયનો જે વહીવટ હોય તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ। પછી આપણે સિક્કાઓના પ્રકાર પણ જાણ્યા કે જે તે સમયના જે રાજાઓ થઈ ગયા તેમની સમૃદ્ધિ અનુસાર, તેમનું આર્થિક પરિસ્થિતિ અનુસાર સિક્કાઓ બહાર પાડ્યા હતા, જે સોના, ચાંદી અને તાંબાના સિક્કાઓ પણ હતા। પછી અહીં તમને જે તે સમયના જે રાજાઓએ પોતાના આર્થિક વ્યવહાર માટે જે સિક્કાઓ બહાર પાડ્યા હતા તેનું ચિત્ર આપવામાં આવ્યું છે। પછી છે પંચમાર્ક સિક્કા, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે। અહીં તમને પંચમાર્ક સિક્કાઓનું ચિત્ર આપવામાં આવ્યું છે, જેમાં એક ધાતુનો ટુકડો દર્શાવવામાં આવ્યો છે અને પછી બીબામાં મૂકીને તેના ઉપર જે છાપ ઉપસાવવામાં આવે છે અને જે પંચમાર્ક સિક્કા બનાવવામાં આવે છે તે સિક્કો પણ દર્શાવવામાં આવ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવો પ્રશ્ન થાય કે આ જે ઇતિહાસ છે એની રચના કોણે કરી હશે, પછી આ ઇતિહાસ સાચું છે કે ખોટું, આ ભૂતકાળમાં ઘટના બની છે કે નહીં, પછી આ જે ઇતિહાસ જાણવાના વિવિધ સાધનો પ્રાપ્ત થયા છે એ સાધનોમાં જે લખાણ છે એને કેવી રીતે ઉકેલવામાં આવ્યું, પછી આ લખાણ સાચું છે કે ખોટું, એ બધી માહિતી આપણી સમક્ષ કોણ પહોંચાડે છે અને આ માહિતી સાચી છે કે ખોટી એવો આપણને પ્રશ્ન થાય ને। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઇતિહાસના જે અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ જે હોય છે ને એ ઇતિહાસના સાચા પુરાવા શોધી અને આપણી સમક્ષ ઇતિહાસને પ્રસ્તુત કરતા હોય છે। તો આગળનો તમારો પોઈન્ટ છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ। હવે જે ઇતિહાસ જે રચવામાં આવ્યું છે એ ઇતિહાસ ભૂતકાળની ઘટનાઓ આપણી સમક્ષ લાવનાર જે છે એ ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ છે। માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે। હવે જે આ ઇતિહાસકારો કે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ આપણને જે તે સમયનો માનવનું ભૂતકાળ જાણવા માટે એવું ઉત્ખનન કરીને, સંશોધન કરીને જે તે સ્થળે જઈ અને એ સ્થળો ઉપર પોતાનું સંશોધન કરીને આપણી સમક્ષ ભૂતકાળની માહિતી પહોંચાડે છે। તેઓ પ્રાચીન જે સ્થળો છે તેના પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો
અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. હવે જે આ ઇતિહાસકારો છે એ શું કરે છે, પ્રથમ તે સંશોધન કરી, એટલે કે કોઈ એક એવું સ્થળ હોય જ્યાં પ્રાચીન અવશેષો મળી આવે તો ત્યાં ઉત્ખનન કરાવે, પછી એનું સંશોધન કરે અને પછી તે આવા જે નમૂના હોય તેના પર ઊંડાણમાં અભ્યાસ કરી અને જે તે સમયની જે સંસ્કૃતિ હોય, માનવની સંસ્કૃતિ, એ આપણી સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે. પછી જે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. હવે પ્રવાસીઓ આપણી સમક્ષ આ ઇતિહાસની માહિતી કેવી રીતે લાવે છે એવો પ્રશ્ન થાય ને, તો આ પ્રવાસીઓ જે છે એ પ્રાચીન સમયથી શું કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જે જગ્યા છે ત્યાં પ્રવાસ કરતા રહ્યા છે. પોતાનો વહીવટ એક દેશમાં કે અન્ય દેશમાં કરતા હોય છે. એટલે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. હવે જે આ પ્રવાસીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હતા તો ત્યાંના જે જીવનની રીતભાત હતી, ત્યાંના લોકોની જે જીવન જીવવાની પદ્ધતિ હતી તેનો પણ અભ્યાસ તેઓ કરતા અને તેની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. હવે આ જે પ્રવાસીઓ છે એના પ્રવાસ વર્ણનો આપણે વાંચીએ, ખબર છે, જે મેગેસ્થનીસ ને એવા જે પ્રવાસીઓ છે એના પુસ્તકોમાં આપણે જોઈએ કે એમણે જે તે દેશમાં જઈને ત્યાંના જે લોકોનું જે જીવન છે એની પણ નોંધ પોતાના પુસ્તકમાં કરી હોય, તો એના જે પ્રવાસની નોંધ હોય, પ્રવાસનું જે વર્ણન હોય એનામાંથી પણ આપણે શું કરીએ છીએ, ઇતિહાસને જાણી શકીએ છીએ. તેમાં મેગેસ્થેનિસ, પ્લિની, ફાઇયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે આ જે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ જે થઈ ગયા ને એના જે સંશોધનો થયા ને એના કારણે જ આપણે જાણી શક્યા કે સિંધુ સભ્યતા જેવી કોઈ સભ્યતા હતી અને તે ઉત્તર પશ્ચિમમાં સિંધુ નદીના જે પશ્ચિમ કિનારે પાંગરેલી હતી. જો એ લોકો સંશોધન ન કરે તો આપણે કેવી રીતે ખબર પડે કે આવી કોઈ સભ્યતા અમુક વર્ષો પહેલા હતી. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. હવે આપણો જે ભારત દેશ છે ને એનામાં આજથી પહેલા જે 45 વર્ષ થઈ ગયા ત્યારે 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. હવે જે આ બધા સાધનો એટલે કે અવશેષો મળી આવ્યા છે પ્રાચીન સમયના, એના ઉપરથી જે આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે એણે ઊંડાણમાં અભ્યાસ કરી અને આપણી સમક્ષ એ માહિતી પહોંચાડી કે તે સમયના જે માનવ સમાજના રીત રિવાજો હતા એ કેવા પ્રકારના હતા, પછી તે સમયે એ લોકો કેવા ખોરાકનો ઉપયોગ કરતા, પછી કેવો પોશાક પહેરતા, કેટલાક એવા પોશાકના તેમને અવશેષો મળી આવ્યા, તેના ઉપરથી તેઓએ માહિતી શોધી કાઢી કે તે લોકો કેવા પોશાક પહેરતા હતા. પછી ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળી છે કે તે સમયે એ લોકો કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતા અને કેવી તેમની સંસ્કૃતિ હતી વગેરેની માહિતી આપણી સમક્ષ પહોંચાડનાર આ પુરાતત્વ શાસ્ત્રીઓ છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. હવે કેટલાક એવા પ્રાચીન શહેરો અને તેઓ ગામડાઓ શોધી કાઢ્યા જેના દ્વારા તેમણે રિસર્ચ કર્યું અને દર્શાવ્યું કે તે સમયે પણ લોકો ઘઉં, જવ, કપાસ વગેરેનો ઉપયોગ કરતા હતા અને પ્રાણીઓની પણ માહિતી મળે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. હવે જે આ ઇતિહાસકારો છે ને એ ભૂતકાળનું અધ્યયન કરે છે કે ભૂતકાળમાં કઈ ઘટના બની ગઈ છે, કયા વર્ષમાં બની ગઈ, કયા સ્થળે બની હતી, તે સમયે લોકોનું જીવન ધોરણ કેવું હતું વગેરેનું ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો તરીકે ઇતિહાસકારોને માનવામાં આવે છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે.
હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. હવે શું કરે છે, જે સાધનો મળી આવે છે, જે અવશેષો મળી આવે છે ને, એ સાધનોનું વર્ગીકરણ કરે, પછી એનું સંશોધન કરે, પછી હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખો, આ જે બધા સાધનો ઇતિહાસના મળી આવ્યા છે એના જે અહેવાલો છે તેને એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ, આ ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. હવે જે આ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે એ ભૂતકાળમાં જે ઘટના બની ગઈ છે ને એને આપણી સમક્ષ અત્યારે પણ જીવંત રાખે છે. આગળનો પોઈન્ટ છે ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ. ખબર છે ને આપણને, આપણા ભારત દેશને 2 નામોથી ઓળખવામાં આવે છે. એક છે ઇન્ડિયા અને બીજું છે ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. હવે આ જે આપણા દેશનું નામ ઇન્ડિયા છે ને, એ ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. હવે આ ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ સિંધુ થાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. હવે જે આ પ્રાચીન ઈરાન છે ત્યાંના અને જે ગ્રીસના લોકો હતા ને એ સિંધુ નદીથી પરિચિત હતા. પહેલાંથી જ તેઓ સિંધુ નદી દ્વારા પોતાનો વહીવટ કરતા હતા, એટલે એમને સિંધુ નદી વિશે પૂરેપૂરું જ્ઞાન હતું. પછી તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. હવે જે ઈરાનીઓ અને ગ્રીસના જે લોકો હતા ને તે આજથી 2500 વર્ષ પહેલાં આપણું જે આ સિંધુ નદી છે એના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. હવે ઈરાનીઓ જે હતા ને એ સિંધુ નદીનું નામ હિન્ડોસ તરીકે લેતા અને ગ્રીસના જે લોકો હતા તે સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. હવે જે ગ્રીસ અને ઈરાનીઓ હતા ને એ બંને સિંધુ નદીનો જે પૂર્વ કિનારો હતો ને તેને ઇન્ડિયાના નામથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. હવે આપણા ભારત દેશનું જે નામ છે ભારત, એ આપણને શેનામાંથી જાણકારી મળે છે એની? તો ઋગ્વેદમાંથી. આપણા વેદો કેટલા છે? 4: સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ. તો એનામાંથી જે ઋગ્વેદ છે એ વેદમાં આપણા ભારત દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ભારત નામ આપણા દેશનું શા કારણે પડ્યું એની બધી માહિતી શેનામાંથી મળે છે આપણને? ઋગ્વેદમાંથી. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. હવે જે ભરત નામનો જે માનવ સમૂહ હતો, જે તે સમયે ભરત નામનો માનવ સમૂહ હતો, માનવ સમુદાય હતો, એ પ્રથમ ક્યાં આવીને વસ્યું? ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસ્યું. પછી તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. હવે આ સમુદાય ત્યાં વસ્યું હતું, પછી તેમના નામ પરથી આપણા ભારત દેશને ભારત તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી મળે છે. હવે જે આ ભરત નામનો સમુદાય આપણા ભારત દેશમાં આવીને વસ્યો હતો, આ સમગ્ર સમુદાયની જે વિસ્તૃત માહિતી છે એ આપણને સંસ્કૃતનો જે વેદ છે ઋગ્વેદ એ કૃતિમાંથી મળે છે. પછીનો પોઈન્ટ છે સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, જો ઇતિહાસ જાણવું હોય તો ઇતિહાસમાં સમયનું અગત્ય જાળવી રાખવું જરૂરી છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. હવે ઇતિહાસમાં કોઈ પણ ઘટના બની હોય, જે તે સમયે ગમે એવી ઘટના કે બનાવ બની ગઈ હોય તો તેને લખવા માટે ઇતિહાસમાં શું જરૂરી છે? સમય અને સ્થાન એ ખાસ જરૂરી છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. હવે આપણે જે તે સમયને તારીખ, વર્ષ, માસ વગેરે દ્વારા સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આપણે કોઈ પણ ઘટના દર્શાવી હોય તો આપણે એમ કહીએ ને કે આ તારીખના આ વારે, આ સમયે, આ સ્થળે આ ઘટના બની હતી. તો આ કોઈ પણ ઘટના દર્શાવવી હોય તો એવી રીતે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ રીતે જોઈએ તો આપણા કચ્છમાં કોઈક જૂનું પુરાણું મકાન મળી આવે પ્રાચીન સમયનું, તો હવે એ ત્યાંના લોકો શું કરશે? જે તે ઇતિહાસકારોને જણાવશે, પુરાતત્વ ચિંતકોને જણાવશે, તો એ લોકો છે ને તરત જ એ મકાનની શોધખોળ કરવા માટે એ સ્થાને પહોંચી જશે. પછી એ સ્થાનમાં જે મકાનો મળી આવ્યા છે ત્યાં બીજું પણ ખોદકામ કરાવશે. પછી ત્યાં અન્ય ચીજ વસ્તુઓ જોશે. પછી એ કયા સમયની છે,
કેવા તે સમયે લોકો હતા, કેવું તેમનું રહેઠાણ, જીવન વગેરે વિશેની માહિતી એકઠી કરશે. પછી સાચા પુરાવાઓ દ્વારા આપણી સમક્ષ એ માહિતી પહોંચાડે છે. તો એના માટે સમય, વાર અને તારીખ એ ખાસ જરૂરી છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. હવે જે આ સમયની ગોઠવણી છે ને, આપણને એમ થાય ને કે આ તારીખ ને વાર ને બધું ક્યાંથી આવ્યું? તો જે ઈસુ ખ્રિસ્ત છે ને, ખ્રિસ્તીઓના ધર્મગુરુ, એના જન્મ સાથે આ તારીખ, વાર અને માસ જણાવ્યા છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવી છે. આપણે ઈસવીસન એમ કહીએ, અંગ્રેજીમાં તેને એડી એટલે એનો ડોમિની, પછી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. હવે આ જે ઈસવીસનની સાલ છે ને, ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીનો જે સમય, એને અંગ્રેજીમાં એડી તરીકે ઓળખવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ થાય છે એનો ડોમિની. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. હવે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે 2000 વર્ષ છે, 2000ની જે સાલ છે, એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો કહેવામાં આવે છે. એ જ રીતે ઈસવીસન પૂર્વે. હવે ઈસવીસન પૂર્વે એટલે શું, એના વિશે જાણીએ. તો ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં બીસી, જેનો ફૂલ ફોર્મ થાય છે બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયગાળો. હવે આ જે એડી છે એ જન્મ પછીનો સમયગાળો, અને બીસી જે છે, બિફોર ક્રાઇસ્ટ છે, એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમયગાળો, જેને આપણે ગુજરાતીમાં ઈસવીસન પૂર્વે કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ, ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. હવે જે ઈસવીસન પૂર્વે જ્યાં આવે ને, પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાનો સમયગાળો, અને ખાલી ઈસવીસન આવે ને એમ જ લખેલું હોય ઈસવીસન, તો એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો 2000 વર્ષનો સમયગાળો. એટલું યાદ રાખવાનું રહેશે. પછી અહીં તમને ઈસવીસન પૂર્વે અને ઈસવીસનની સદી આપવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ જે થયો એના પહેલાની 5 સદી છે, અને જન્મ પછીની 5મી સદી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખાસ યાદ રાખવાનું છે, ઈસવીસન પૂર્વે એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમયગાળો, અને ઈસવીસન એડી એટલે એનો ડોમિની એટલે ઈસવીસન 2000 પછીનો સમયગાળો, 2000 અને 2000 વર્ષો પછીનો સમયગાળો એટલે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે ને એ પછીનો સમયગાળો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પહેલો પાઠ પૂરો થાય છે. હવે આગળના તાસમાં આપણે તમારો પાઠ 2 શરૂ કરીશું.